અને એ શરીરના સાધનને જે ઉપયોગ કરે છે એ આત્મા છે. એ આત્મા બીજું કોઈ નહીં, આપણે પોતે છે. ક્યારેય શંકા કરવી નહીં. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકાનો કરનાર એ અચરજ એહ અમાપ, માપી ન શકાય એવો અચરજ છે. સાધનનો ઉપયોગ કરો છો, ઘરઘંટીનો ઉપયોગ કરો છો. તમે જે મકાનમાં રહ્યો છો, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન રૂમ, ફ્લોર, આ તે બધા સાધનનો ઉપયોગ તમે કરો છો. મકાન તમને ઓળખતું નથી અને એમાં જે રાચ રચેલું છે એ પણ તમને ઓળખતું નથી. તમે એ મકાનને પણ ઓળખો છો અને રાચ રચીલાને પણ ઓળખો છો. કયો રાચ રચીલું ક્યાં કામમાં આવે છે, એમાં શું ગુણ છે એ ખબર તમને છે. એ જે રાચ રચેલું છે એ એને પોતાને ઓળખતું નથી, તમને શું ઓળખવાનું? ઘરઘંટી હોય તો તમે એને ઓળખો છો. ઘરઘંટીને ખબર નથી હું ઘરઘંટી છું. અને તમારી ઈચ્છા પડે એ પતરી નાખીને દર લ્યો છો તમારું જે અનાજ હોય. પછી વોશિંગ મશીન હોય તો એ એને ઓળખતું નથી, તમને ક્યાંથી ઓળખે? પણ તમે એનો ઉપયોગ કરવા વાળા છો, અલગ છો. અલગ છો તો અલગ રહ્યો ને. આ શરીર પણ એક સાધન જ છે અને એમાં બોલી જો છે ને ન્યારો છે. કોઈનો સંગ કર્યો હોય તો અલગ કરો એને લ્યો. આ બોલી રહ્યો છે એને કોઈનો સંગ કર્યો હોય આ શરીરમાં તો એને અલગ કરો એનાથી. એ અલગ જ છે, હાલી નો નીકળાય. ડૉક્ટર તો કે નવરી રાતનો કે બોલવાનું બોલતો રહે, પણ બોલવા વાળો ક્યાં શરીર છે? બોલો દેશો ન્યારા, સબ મેં વસુ સંબંધ છે ન્યારા, અપરંપાર પારાહું, નહીં વિશ્રામ, વસ્તુ એ વ્યાપક, 52 અક્ષર બારાહું. મિક્સરનો ઉપયોગ કરો તો મિક્સર તમને ઓળખતું નથી, તમે એનો ઉપયોગ કરો છો. ખબર તમને ખબર છે આ કામમાં આવે. એમ કાન સાંભળવાનું કામ કરે છે. વિચાર કરો એ સાહેબ એને તમને ઓળખે છે કાન? જો તમને એ ઓળખતો હો તો ઇન્દ્રિયાતીત ન કહેવાઓ તમે. ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયથી પાર. હા, પછી આ ચામડી જેને આપણે સ્પર્શેન્દ્રિય કહી, એ એને ઓળખતી નથી, તમે શું ઓળખવાની હતી? હા, હાલી ન નીકળે. આત્મજ્ઞાન છે, ગુરુજી આપેલું છેલ્લું જ્ઞાન છે. આમાં તો જ્ઞાન નથી કોઈ. 33 કરોડ દેવતા નવરી નથી પગે લાગે. અહીંયા પગે લાગવું પડે ને 33 કરોડ દેવતાને. કેમ હું આત્મા છું, હું લોહાળો કર્યો કુંભાર કાંઈ નથી. પોત્ર ફોત્ર મારે કાંઈ ન હોય. 5 તત્વનું શરીર હું નથી. સ્વામી સાધનમાં ન આવે ત્યાં ધરું તો સર્વે ધોખો અને દ્વેષભાવ કોઈ દસ થાય નહીં. હાલી નો નીકળે. હાલી 2 મોટર થઈ ગઈ, બંગલા થઈ ગયા એટલે હાર થઈ ગયો. હાલી આખો વિશ્વપતિ છે. એ આખા વિશ્વનો પતિ છે. એવો વિશ્વપતિ તારા વિશ્વાસ છે. આ શરીરના વિશ્વાસ છે નહીં. શ્વાસ છે ન ચડે. શ્વાસ તો જડ વસ્તુ છે, ઓળખતી નથી ના ગાડીના. આ શ્વાસ તને ઓળખતો કરતા હાઈડે કરીને શું કામ હેરાન થાસ? બ્રહ્મતા ગુરુ કર્યા છે અને અકલમઠો હેરાન થાય છે. શરીર વિનાશી છે. માઈ ગયું કાલ પડતું ત્યાં જ પડે, આજ પડતું અત્યારે પડે. એમાં ફાટડી વળે તો હોવા. હા, પોતાનું શરીર ભાનભાઈ મનમાં નો આણે અને શરીરના ધણી મટી જાય. હવે તમે એમ કહો કે આ શરીર હું નથી, મારું નથી, તો કોક પૂછે કોનું છે? મને પૂછો, મારું શરીર નથી તો પૂછો મને, આ શરીર કોનું છે બાબુ? હું કહું હરજી બાબા. તો જેનું શરીર હોય એનો એમાં ભોગવટો હોય.
આ મારે કાનનો ઉપયોગ એ કરે છે, પછી ચામડીનો ઉપયોગ એ કરે છે, પછી આ બે કોડા રહ્યા એનો ઉપયોગ એ કરે છે. ઉપયોગ કરે તો કોડા ઓળખતા નથી એને. આ કાન, ચામડી, આ કોડા એ હરજન બાબાને ઓળખતા નથી, ઉપયોગ કરે છે. હા, નાક, આ જીભ ઉપયોગ કરે છે ને એને ઓળખતા નથી. રાત દી હાલવાનો શ્વાસ 24 કલાક 21,600 આખા દી વકાર ખાઈ જાય. એને હલાવવાનું ખાઈ જોઈએ દીકરો મારો. આ શ્વાસને હલાવવાનો દીકરો મારો નીચના પેટનો ખાઈ જાય જોઈએ. હે રાત દી આ શ્વાસ હાલે છે. એને કાંઈ ખાઈ પી ન હવે. આ પ્રગટની ભક્તિ હાલી નો નીકળાય, ગુરુને લજવાય નહીં. વાત આત્મ જ્ઞાનની કરવી અને રાખો દેહાધ્યાસ શીખવું રીત છે કોઈ. વાત આત્મ જ્ઞાનની કરવી છે અને રાખો દેહાધ્યાસ. ઓળખતો હોય તો રાખો, મને તો ઓળખતો નહીં માણસો. મારે બાપાને આવવાનું કહેવાનું હે કે માને આવવાનું કહેવાનું હે? બસ ને 9:30 ટાઈમ છે, 9:30 બને ત્યાં સુધી આવી જાવ. હા, એ હરે કૃષ્ણ. સમય 9:30 ઘેરનો છે. આધ્યાત્મનું જ્ઞાન છે, ઉપલામ ગતિનું જ્ઞાન છે. હાથ પાતાળ ને એક બ્રહ્માંડનો બાપ નહીં બોલે છે મારા ઘટમાં. પલંગ ઉપર બેસી જા. હાથ પાતાળ ને એક બ્રહ્માંડનો બાપ બોલે છે મારા ઘટમાં. साहिब सबका बाप है, पलंग ऊपर बेटे बेटा किसी का नहीं है, बेटा होकर जन्मे वो साहिब नहीं है. તમે વિચાર તો કરો, એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. એટલે રામના આખા ગરી જાય માણસો જગતના, અને કૃષ્ણમાં આખા જગતના માણસો ગરી જાય. છતાં આ બે જણા પૂજારા ભાન નથી પડતી. હે હરે કૃષ્ણ. ભાન નથી પડતી. હા બાપા. આલી શું દીકરો છો? એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા, હાથમાં ઘંટડી લઈ અને અમારતી ઉઠા. ભર મેં મત બોલો ગમારા, ગમારા કીધા ગમારા. તમે પ્રેમેથી જોયું ને પ્યારા? દૈવી સંપત્તિ કે આસુરી સંપત્તિનું શું આવે ઓળખે તમને કે? હરે બાપા. દયા જે ખાતો હોય કોઈના ઉપર, પણ એને પૂછાય કે દયા તને ઓળખે છે? હરે બાપા. ત્યાગ બધું સમજાય, પણ ત્યાગને પૂછે તું તમને ઓળખે છે? તો ત્યાગ જે તારો કરે છે ત્યાગને કહેવાય કે ત્યાગ. તારો જે ત્યાગ કરે છે એને તો ઓળખે છે. ત્યાગ કરવાનો ત્યાગ ઓળખતો નથી. એવું કે તન મન ધનનો ત્યાગ કર્યો છે, પણ તને ઓળખતું હતું? મારું તન મને ઓળખતું નહોતું અને મને ઓળખતું નહોતું. મને કે સમજણ પછી અમલ સાચો થાય. કોઈ વસ્તુ સમજાય ને તો અમલ સાચો થાય, સમજાય નહીં તો અમલ શું થાય? ખોટો. એટલે કે દઈ લેશો ભાઈ તન મન ધન. એટલે મેં શું બે તનની ખબર કરી. મને કે તનને ઓળખસ તું? અરુણિયા રાનિયા, અરુણિયા રાનિયા કે મને. અરુણિયા રાનિયા તું તનને ઓળખસ? એટલે મેં તન એટલે આ શરીર. તો એ તન તારે મને દઈ દેવું પડશે. પછી મન એને ઓળખસ? મેં જો મને કાંઈ નહીં, મન ને નહીં ને કાંઈ નહીં, ન મરચાનું મન નગારાનું ન, એ બે અક્ષર ભેગા થઈ મન. એને મન ન કહેવાય. મન છે એ બીજક છે. મને કે એને પિંડે બનાવ્યું અને એને બ્રહ્માંડે બનાવ્યું. મનરૂપી બીજકે પિંડ બનાવ્યું, મનરૂપી બીજકે બ્રહ્માંડ બનાવ્યું. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના, મન માહી બાસ બસાવે, ગુરુ સોઈ મન કી યાદે લખાવે. અત્યારે ગોડા ડોડા ખાય, અમેરિકન ડોડા, નાયલોન ડોડા અને દેશી ડોડા એક વાત છે. પણ એમ દાણો તો એક જ વાવ્યો રહે અને કેવડો મોટો છોડો થાય એમાં ડુંડા આવે અને એ બધા અંદર ડુંડા કેવા ગોઠવાયેલા હોય.
વાવાને ઓળખે, ખેડૂતને ઓળખે. ના. એ મન જે છે એને આ શરીર એટલે પિંડ, અને મન છે એને આ બ્રહ્માંડ. એ મન નીચના પેટનું આત્માને ન બનાવી શકે. આત્મા એનો બાપ છે. આત્મા છે એનો બાપ છે. તમે આત્મા સહાયતા કરીને સાધુ થાવમાં સાધુ બાધુ છે નહીં, કાંઈ પાપડ ભંગ્યો કાંઈ નથી. કોઈ કુંભાર કુંભાર કાંઈ નથી. હુટાડો બુટાડો કાંઈ કોઈ છે નહીં. હો હા, વેબમાં રહેતા નહીં કાંઈ. 18 વર્ષમાં મારો હિલ્લો ફરે. હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ જાણે. મનને કહી કે તું પીને હો તો એ પીને ઓળખે. કેમ કે એ બીજક આ ડોડાનું બી વાવી તો આ છોડવાથી માંડી અને છે ડોંડા લગીએ એમાં ડાળા આવે પાસે અહીંયા હોતી. એ બીજક કઈ દઈ. એ મનરૂપી બીજકે પીંડે બનાવ્યું અને બ્રહ્માંડે બનાવ્યું. આત્મા ન બનાવી શકે. આત્મા તો બહુ જ, આત્મા પરમાत्मा बहुत कार्य दूर सुंदर मेला कर दिया सदगुरु मिले दलाल. આત્મા પરમાત્મા એક નિરંતર આત્મ બોલે તો એ ભાન નથી પડતી આ જીવને. પેલા સાધનમાં એને શું કામ ખાલસ નોખો છે ને, શું કામ શરીરમાં ખાલસ? ગુરુજીનું માન ને લીધું હોય તો. મને કે તારું ન માનતો ભાઈ, મારે ગોડાઉન રાખવું પડે. બધાને તન મન ધન ભેગા કરું ને તો મારે ગોડાઉન રાખવું પડે. એટલે જ્ઞાન ગંગામાં જબડી અને તને પાછા આપું છું. તારે ન માનતો અને વાપરજે અને વાપરું છું અને અંતઃસ્થળમાં અમાઈ જઈશ અને એને આપી દઈએ. એના છે, મારે તો છે નહીં. ચિંતા આપણું હોય ઘરે તો આ સ્કૂટર તમારું પડ્યું હોય, મને ચિંતા હોય કેમ કે સ્કૂટર તમારું છે. તમારું 2-3-4 વાર ધ્યાન જાય કે સ્કૂટર કોઈ અત્યારે ચોરીઓ બહુ કરે છે. ચાવી દીધી છે કે નહીં દીધી હોય એટલે એના કરતાં ઊભું થઈને જોઈને જોયા હોય કે ચાવી દીધી છે કે નહીં, એને તો કરી છે કે નહીં. તોય પછી અંદર હફાડા કરીએ તો અંદર લઈ લેવાય. હા, બાજુમાં રખાય. એક ભાઈ મને કેમ દર્શન કરવા જાય પણ ચંપલ કઈ કાઢી દીધા છે. મેં કીધું કોથળી છે તારી પાસે? તો કે ના. તો કોઈને કહેતો નહીં, મારી પાસે કોથળી હાલે. ખિસ્સામાં કાઢીને દીધી અને તાર ચંપલ એમાં નાખીને મંદિર લગી છે, ભગવાન લગી બોગી જાય. કોઈને કહેતો નહીં કે આ જોડા છે અને દર્શન કરી લે. કાંઈ ચિંતા ન રહી. દર્શન કરવા હોય તો હારા કરાય, હાચા કરાય. હા, કોથળી નાખી જોડા અને પછી દર્શન કરી નહીં કરવા. દર્શન યા કરે જીવ જોડા. હા, એનો હાલે. કોણ આ સંસારમાં થયું જો વધારે પડતું મન છે ને એની બનાવેલી આઈટમ હોય ને એમાં આપણને ગોઠવે કે એ નીતના પેટનું છે. મન અંધા બાડાનો વ્યવહાર. બાડા બધા બાડા ભેગા કરીને એને કહે ધોળો જ્યાં જવું હોય ક્યાં દોડે એ. અને ધોળ કેમ દોડે એ કાંઈ નક્કી નહીં. મન અંધા સબ કરાવત ધંધા. મન આંધળું છે અને ધંધો એ બધું કરાવે છે. હા, આંધળા તો આંધળા જોઈએ ને રીકીએ અને જોયું આપણે 18 પુત્ર ઘાણવાર નાખ્યો. આ સત્સંગ છે અધ્યાત્મનો, આ બધાની માટે થઈ. જીવ માત્ર ઈશ્વરનો અંશ છે. તમે વિચાર તો કરો, અહીંથી ઘરથી લીધું બધું અને આ એવું વિચારું તો આમાં એવું કે ચાવવાના ચોસવાના એ ચોસવાના કહેવાય. પછી ચાવી એ ચાવવાના કહેવાય. ગળી જાય એ ગળવાના કહેવાય. ચોસવાના, ચાવવાના, ગળવાના અને પીવાના ચતુર્વિધ અન્ને મનુષ્ય દેહમાં જઠ્ઠાગ્નિ થઈ અને હું પચાવું. તો આપણે સમજીને અહીંથી નાખી ભાઈ કોઈ કાર્યક્રમ ખરો આપણો અંદર ભાગ લેશું ત્યાં કેવી રીતે થાય શું આ તે ભાન નથી પડતી. તમને એમ થાય કે બાપુ કેમ આમ બોલે છે? એટલે તમારા ઉપર તમારું ધ્યાન જાય એટલે કહું છું. પહેલાં એ નક્કી કરી લ્યો કે આ બોલી રહ્યો છે ને એ ન્યારો છે. ન્યારામાં તો સમજો ને
ડેમ નહીં એવો ન્યારો. જુદું હા જુદું જુદો. ન્યારો સંભાળો નહીં. હવે એને છે ને જોયું કે અક્ષરથી નોખો કરશો તો એ તો અક્ષરાથી જ છે, શબ્દથી નોખો કરશો તો એ શબ્દાથી જ છે, ગુણથી નોખો કરશો તો એ ગુણાથી જ છે, દેહથી નોખો કરશો તો એ દેહાથી જ છે, ઇન્દ્રિયથી નોખો કરશો તો ઇન્દ્રિયાથી જ છે. 5 વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ ગંધ, એને નોખો કરશો તો એ વિષયાથી જ છે. પંચકોશથી એને નોખો કરશો તો એ પંચકોશાથી જ છે. ઓર સો બાપો કુંભાર પંચકોશમાં પંથી પૂર્યો છત્રપતિ સુરવીર પહોંચા દે મુझे ભવદરિયા કે તીર. એમ કે પંચકોશાતીત આ પરા પશ્યંતી મધ્યમાન વાણી તો એ વાણીથી નોખો. 4 શરીર છે પણ 4 શરીરથી એ નોખો. આ બોલી ગયો છે એ હા 4 શરીરથી નોખો. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તોર્યા એનાથી નોખો. હવે નોખો છે ને નોખો છે નથી કરવો, નોખો જ છે તો એ નોખારીઓના ચૌકા ભર્યા છો. ઉપયોગ કરો વાંધો નહીં. આ ગોડા છે જોવો તમારે જોવો હોય નાસ્તો તો માર નથી જોવા એટલે હું નથી જોતો. કોઈનો સંગ જ નહીં. હે અર્જુન સંગ કરતો હોવા છતાં હું અસંગ આત્મા છું. કોઈનો સંગ નહીં. પછી વાત ક્યારે? મારા શરીરનો સંગ એ નથી કર્યો. પછી ક્યાં વાત રહી? એ ગુરુજીનું માન્યું છે. મન એ ગુરુજીનું, ધન એ ગુરુજીનું, જે કાંઈ છે એ ગુરુજીનું. આમાં કાંઈ એક અધેલો મારે ભેગો ન આવે. અને મારે ક્યાં લઈ જાવો છે? મને કે ક્યાંય ગતિ કરતો ને નીચના પેટના. મારા ગુરુજી મને કે ક્યાંય ગતિ કરતો નહીં નીચના પેટના. મેં સ્થળ વ્યાપક બનાવ્યો છે. મેં જટે પણ નથી તારી તો તને કોઈ માપી શકે આમ કેટલો રૂડિયો, આમ કેટલો રૂડિયો એમ કહી ન શકે કોઈ. આમ કેટલો રૂડિયો કહી ન શકે. આમ કેટલો રૂડિયો કોઈ કહી શકે નહીં. આ ખોળા જે ચાલે એમાં કોઈ કોઈના બાપની તાકાત નથી કહી શકે રૂડિયો કેટલો. આ ઉપર કેટલો એમ કહી ન શકે, આમ નીચે કેટલો એમ કહી ન શકે. આ રૂડિયો બેઠો છે ખુરશીએ ચડીને. હા એ શરીરની વાત કરું છું. રૂડિયો તો એવો છે. દાસીજીઓને પૂછ્યા, પરમમાં પૂર્યા, કૂવામાં ઉતાર્યા, ભજન કરો રામસાગર લઈને. અહીંયા આવે છે મુંડિયા બધા પાણી પીવું હોય. બિચારા ભોળા હતા. દાસીઓ રાધાજીનો અવતાર. હા હા દાદાજીનો અવતાર. એટલે ઉતરા અંદર કૂવામાં. ખાટલી ખેટલી હતી ઉપર. ખાટલી ખેટલી હતી. એ કા ખાટલી ખેટલી હતી? એ ક્યાં ગયો? ફોન કરું. એ ભાઈઓ ખાટલી કાં ખેંચેલી હતી? આરત કરતા મને વાર બહુ નહીં લાગે તો કે હવે પાણીની હારે આવજો ઉપર. આ પરમની જગ્યામાં કથનદાર છે ને અહીંયા આ બનેલી વાત છે. દાસી જો ઘોઘાવદાર બંધ છે ફોન. હા કરો. પછી હવે કેને કેવું? આંખના દેવતા સૂર્ય છે એને કેવું? કાનના દેવતા દિશા છે એને કેવું? તો આ ચામડીના દેવતા વાયુ છે એને કેવું? તો આ જેવડીના દેવતા વરુણ છે એને કેવું? કે નીચના પેટના મને સહાય કર એને કેવું? ત્યાં નાકના દેવતા અશ્વિન કુમાર છે એને કેવું? ત્યાં શ્વાસના દેવતા શિવ છે એને કેવું? કે રાંડેરા તું મને સહાય કર. આ બહાર નીકળે છે હમણાં નોરતા આવશે એ શક્તિ પોતે છે એને કેવું? કે તું મરી ગઈ પણ સહાય કરીને માવડી એને કેવું? ત્યાં પગના દેવતા ઉપેન્દ્ર છે, હાથના દેવતા ઇન્દ્ર છે, લિંગના દેવતા કામદેવ છે, ગુદાના દેવતા યમ છે, વાણીના દેવતા અગ્નિ છે એને કેવું? મસ્ત કરો. એ તો ભીમને યાદ કર્યા હમણાં ભારતે. અને પછી કીધું પાર છો તમે પારે છો ગુરુ મહારાજ અને અપારે છો.
તો શબ્દ હારે છે, શબ્દ પારે છે. શબ્દ એ ઢગઢેરિયા, પણ આ તો શબ્દને શબ્દથી આ જુદો છે. તો શબ્દથી જ કહેવાય ને, શબ્દની પાર છે સાહેબો. સત્શબ્દ સમજાય, ગુરુગમ ખોજો ને આગળમાં. દૂર દેખરમાં જા, પકડો સુર તાકી દોરી, કરી લ્યો શબ્દ સે મેળ, રહો તમે દોસ્ત જોડી. ખોટે ખોટા દાખલ થયો ને બાટલા ચડાવ્યા ઓલું કંઈ પદ્ય હાથમાં ન શું કામ ગુરુજીને દીધો છે, માનને ગુરુજીનો હાલે હું નીકળો છો. અને સ્વાદ જડ વસ્તુ છે, તને કેવી રીતે કરી નહીં શકે, તારે લઈને ઈન તું હોય એને લઈને કેવી રીતે બની શકે. આમાં એકે પાઠ મને દેખાડો, મારે લઈ હું એને લઈને હોવ એ બતાવો મને. આ શરીરનો કોઈ પાઠ હું નથી, મારે લઈને છે બધા પાઠ. હું આવતો જ નથી સાધનમાં, પછી કહેવા છે તો કે પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો. હે શ્યામ, તમે સેવકના સરદાર છો, ઉપરી છો. સરદાર એટલે ઉપરી. આ વેળાએ આમ જ બન્યું, આ ખવા આ વેળાએ આમ બન્યું. પાર છો અપાર છો, આવી નહોતી ખબર કે પ્રભુજી ઊંડેરા ઉતાર છો. દાસી જીવન કહે છે આ ખબર તો નહોતી કે તમારા મુંડેરા ઉતાર છો. પથ્થરમાંથી પાણી વાળી વેતી ગંગા વાળજો. પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો. પ્યાર છો અપાર છો. કોયડો ગણ લીધો માણસો આ ઉપદેશ દેવાની યુક્તિ, કોયડા ગણ લીધા. એલા એમાં કાના નોખો કરી, ઓલો નોખો છે નોખો કરી અને એને માનતા શીખવાડ. મારો ગુરુ મન કે તમે જેને ગોતો છો ને એ તમે પોઈતર છો. મેં કીધા ભાદરવાળા ભીંડા કેમ ઠોકવા માંડ્યા. હું ગોતું છું, હું ઈશ્વરને ગોતું, તો ઈશ્વર તમે પોતે છો. ઈશ્વરની માણતા નહીં, ઈશ્વરને ક્યાંય ગોતતા નહીં. બધે છે ને ક્યાં ગોતવાનો હોય. ખોવાયા ક્ષણવાર હોય તો ખંત ધરીને ખોળું. જો ખોવાડા હોય તો એને ખંત ચીવટ રાખી એને ગોતું. પણ નિત્ય પ્રાપ્તને મેળવવાને આ ટાંગા સાને તોડું મથી. સાને મરું રે રઘુવર મન મંદિરની માએ. સાધન શું કરું રે મારે સહજ સમાગમ થાય. આ ગુફામાં કરી ગયા, બેન્ડ વળી ગયા છે, ગોચરે ગોચરે આજ બેન્ડ પડ્યો. એ હાર્યો ને હરીએ આ બેન્ડ પાડી દીધો ઘરમાં. ક્યાંય જતો નહીં, રેઢા આવશે, તીર્થો બધા રેઢા આવશે, તારે ક્યાંય નથી જવાનું. ઘરે બેઠો સત્સંગ કરજે 1 કલાક. એને 1 જ કલાક, 9:30 હવે આ 1:30 મેં 11:30 કર્યા. અને બીજ પૂનમ 1:30 કીધું હતું, 1:30 2. અહીંયા સવારે છે ને ઉતારીએ ને તો બાયડીનો રોટલા વગરના રહીએ. એટલે કે એ સવારે રામગીરી પ્રભાત એની માં આણતો નહીં અને હોઈ જાય છાની માણીનો 1:30 વાગે ને ત્યાં લાલ ઘુમડ વાળી. હા એનો આવે તો કાંઈ નહીં, ઘંટનો વાગે તો કાંઈ નહીં, શંખનો વાગે તો કાંઈ નહીં. એટલે વગાડ્યા પછી વાગે એવા સાધન શું કરવું. આ વગાડે મરી ગયા પછી વાગે અંદર ધમણ. તે આ ધમણ છે એ શું આ ધમણની હિસાબે બોલે છે. આજે ધમણ 704ની આવે છે. આમાં આગળ દેવટંકી મજવડીમાં આમાં હું કરતો હતો. લોઢું અગ્નિ લાગે ને લોઢું ઓગળે પછી જેવા બી ગરમ હોય ને ટીપાય, ટાઢું ન ટીપાય, ગરમ થાય ને ટીપાય ને આમ કરે. એ કે એ કરો માને તો કે ઓલતા ડોહું ભીખું જ ગરમી નહીં થાય ગરમ હરખું. ઓલો અગ્નિ લાગશે ને તો ગરમ થાય છે. અને ગરમ હોય તો ટીપાય હરખું, જે મારવું એ મારે, લાલ ચોર કરી જેવા ઘાટ કરે. આ તો આ હાલે છે. આ ઓમ ને સોહમ, ઓમ સોહમ, ઓમ સોહમ. એના પણ એને કોખા લાવે જ જતો ખરા. કેમ કરીએ હરીસમય, કેમ કરી લઈએ ના
ક્યાં છે ગુરુના બેસણા, ક્યાં છે આત્મરામ? હે સંતો ભેદ ભમરા પાયા. પેલા કે ભેદ ભમરા પૂજો, આ તો કે છે ભેદ ભમરા પાયા. બે સવાલ જવાબ બે છે. પ્રગટની ભક્તિ કરો બાપ, જડની 5 તત્વમાં એકે તત્વ તમને ઓળખતું નથી. મને કે તમે પૃથ્વી નથી, મને કે કયો નથી, મેં નથી ચોકડો હાલો. એટલે આરોડ્યો હરિયો પૃથ્વી નબળે. પછી કે જળ તમે નથી. તરસ લાગે ને ગ્લાસ ભરીને બાય દીધું ને છોડીએ પી લીધું. પણ તમે કહો મને બોલો જળ તમે નથી, મેં જળ હું નથી, આરોડ્યો જળ નથી, કરો ચોકડી. પછી અગ્નિ કયો કે તેજ કયો, એ તો નથી. તેજ હોય તો તેજ તત્વમાં કોક હોય ને. આમાં એવું અધ્યાયમાં કે સૂર્ય એને ઉજાડી શકતો નથી, ચંદ્ર એને ઉજાડી શકતો નથી, આ અગ્નિ તારા એને ઉજાડી શકતા નથી. સૂર્યમાં જે તેજ છે તું મારું જાણ. હવે ચંદ્રમાની અંદર જે તેજ છે તું મારું જાણ. અગ્નિમાં જે તેજ છે તું મારું જાણ. નવલખ તારામાં જે તેજ છે હું મારું જાણ, તું મારું જાણ. તો મને કે કયો તેજ કે અગ્નિ એ હું નથી. મેં તો આરોણ્યો નથી. વાહ ભાઈ વાહ, મને કે વાહ તો વાહ. પછી આ વાયુ આવલો અંબાલાલ પટેલ નીટના પેટનો ભલે સાંભળે એવડો એ. આ બિચારા ભોળા માણસોને બીવડાવે કેવો ફૂકા કાઢશે નોરતામાં. તો વરસાદ આવશે ફેસબુકમાં વાંચતો હવે એને આવું જ બોલતા આવડું. ફૂકા તારા નીકળી જશે મરી ગયા. નિડર બનાય નિડર, નિર્ભય થાય તો નામને સમરતા. આ બોલી નામ છે ને ખાલી યાદમાં રાખવાનું. નિર્ભય થઈ જાય, ભય છે ન લાગે. નિર્ભય થાય તો નામ સમજતા. સદગુરુ આજ્ઞાને ઓર ધરીએ યા શિર ધરીએ, પછી સુરતા શબ્દનો મેળ કરીએ, નિજ નામને વરી નિર્ભય ફરીએ. સદગુરુ જીવીના જન્મ મરણ જમ ત્રાસ કદી ના મેટે. મનને માયરા વિના, મનને ધોકાવ્યા વિના, પરાની પાર પુરુષોત્તમ કેમ કરી ભેટે. સદગુરુજી વિના સુરતા શબ્દોનો મેળ કરવો પડે. નિજ નામને વરી અને નિર્ભય ભરીએ. એ લાખા એ તો નિજ નામને બેઠો સાધે. આખો શરીર જ માણે આપણી. એટલે ગુરુજીનું માનો ને યાર. શું કામ હેરાન થાવ છો હાથે કરીને? ડૉક્ટરના ગમે એટલા ઉમરા ઓલો ઘસે જ બિચારો. ગોળધન લગભગ 22-23 દિવસથી હેરાન છે. લાખ રૂપિયા થોડાક ઓછા છે એટલા પૈસા. એમઆરઆઈ ને એવું 2 વાર કર્યું. બંબુડા જેવું એમ ઘાલી દઈએ, બાંધી દઈએ બધી ગોળ. હા ના એમઆરઆઈ એમ થાય સીટી સ્કેન. એ બધું એક જ કહેવાય. ઠીક છે. પહેલા જેવું હોય એમાં હા સીટી સ્કેન. હા, તો બિચારો હેરાન થાય છે. હવે અહીંથી ખંભા ઉઠી દુખા કરે છે. એટલે ઓલાને કે કાને ખોટો કરી નાખો અને કાપી નાખો. સહન ન થતું. ગોળધન કે ધોરા કપડા ન જાવ. હાઈ જે લાખોપતિ કરોડપતિ, પણ પૈસા અહીંયા મૂકે એટલે મટી જાય. પેટમાં ગમે એવું દુખતું આ પૈસા થવા મૂકે મટી જાય. કાંઈ ન મળે. આ ચરખાની કોઈ આશા કરતો નહીં રે હરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? હું તે શું તો આનું પગ હરખો ન કરી દો. તો પગ હરખો ન કરી દો. જેવું આવે એવું સહી લેવું, માં ઢોકાઈ લો, સહન કરી લે. અને આ તો છે જ વિકારનું બનેલું, ષડ વિકારનું બનેલું છે. અને આ બધું છે. આત્મા કરે જો વિકારે કે આત્મા મેં કે વિકાર કરે જો. વાચ કાજ
ખોડી જુઓ ને પીરાના ખાતા, પતિવ્રત પાડી પાટે જાતા, વાચ કાચના હતા હાચા, બોલતા એ પ્રમાણે જીવન હતું અને બ્રહ્મચારી હતા. એ કીધું હોય ગુરુને કે પરપુરુષ ગમન નહીં કરું કે પરથી ગમન નહીં કરું, ન જ કરે. હા, શીલવંતા સાધુને વારંવાર નમે પાનભાઈ, જેના બદલેની વર્તમાન એ વાત કાઢના હતા હાચા. એ ભક્તિને માટે હરિજનોએ માયા હરીને હોપી. હા, આ ઘડિયા આમ બન્યું છે મને પાણી કાઢો, નીચે જણવું પાણી, પીળામાં જણવું એમ. ધીરે ધીરે વખત આસન હતું ને આમ ઉપર આવ્યું અને પછી બહાર નીકળી ગયા. આજથી અમારે વચની પૂરું થાય, આનું પાણી નહીં પીએ. કરસદાસને બધે વાયુ હોય ને એમાં પાવું પડે છે, કોઈ નથી પીતું પાણી. હા, અને એ આ વાતય ન કરે. હા, એ વાતય ન કરે. કરસનદાસ આ વાતય ન કરે. પરમનો રહ્યો પૂજારી પણ વાતય ન કરે. ઓલો એની પહેલાં હતો ને એ વાત કરતો. સેવાદાસ. હા હા, એનો અહીંયા ઓલો પેટ્રોલ પંપ છે ને ત્યાં ઉપર એનો સમાધિ છે શિવદાસની. રાજકોટમાં છો સમાધિ. હા, એ એક જ એવો છે કે ત્યાં એને સમાધિ દીધી. જીવન ભગત ને જેલમાં હતી પીડ્યા હતા ને. એ પછીની વાત છે, એ વચમાં ન આવે. માં તો બાર મોટું બોલે એ પ્રમાણે થાય, તમે કહો એ પ્રમાણે ન થાય. વાલો મુખેથી કરી લે વાતું, એ વાતો કરવા ભાઈ તો હવાર પડે, એનાથી કાંઈ ન વરે. પણ મુદ્દો સમજી લો કે તમે શરીર નથી. એટલે મને કહે તમે વાયુ નથી કયો. હા, અરુણિયો વાયુ નહીં ચોકડી. પછી કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. ને તમે કહો કે આકાશ હું નહીં અરુણ. મેં તો આકાશ નહીં અરુણ્યો. તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પાંચ તત્વો ભેગા થઈને શરીર બન્યું. તો હવે કહો કે શરીર તમે નહીં. મેં તો અરુણ્યો શરીર નહીં ચોકડો. આ હોશિયારી કરે જ્ઞાન માર્ગ તમે ચ્યુત થઈ ગયા. પણ તું વિચાર છે. અને આ ભક્તિ માર્ગ ન્યાયથી પોગાય છે કે હવે તું પદ પાયમો નિર્વાણ મન કર્મને વચને. આ મનથી કોઈનું ખરાબ ન હોય તો કર્મ એવું કરીશમાં કે તું છૂટી જાય ને બીજો બંધાઈ જાય. અને વચન એવું ઉચ્ચારતો નહીં કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ જાય. તો ભક્તિ તને નિર્વાણ આપશે. હવે તું પદ પાયમો નિર્વાણ મન કર્મ અને વચને. એટલે શું મનથી અહીંયા જવાતું હશે, કર્મથી અહીંયા જવાતું હશે. આ વચનથી જવાય, કારણ કે વસ્તુ વચનમાં પરિપૂર્ણ છે. વચન ભક્તિનું અંગ છે, એટલે જવાય ખરું અહીંયા. હા, તો હવે શરીર તમે નથી. આ શરીરનું બીજક મન છે. એક મન ઓધાતું મને આપી દે. ભાગવતમાં ઓલો જિજ્ઞેશ દાદા એ કે ઓધવજીને કે ઓધા એક મન તું મને આપી દે. એ સફરજન છે મન, ચીકુ છે, જામફળ છે, કેરી છે, એ દઈ દે. મન દેવું એટલે આખું જગત દઈ દીધું. મન જીતું એને બધું જીતું. મન એવો મનુષ્યાણામ કારણ જ મોક્ષ એવો. મન જ સુખ દુઃખનું કારણ છે. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ હું અને મારનું કારણ છે. મન માલિકમાં રહેવું એટલે પેટમાં વીજ ઉપરે એટલે મન આવી જાય. આ પછી કંઈ સોમ કહે શું સોમ માય કરે. પેટ એવડી યાદ જાય. બોલવું હેલું છે, દેહ થોડો હેલો નથી. એટલે આમાં કીધું પિત્તર જાયગા, નાદ વાયગા, લિંગ વાસના નહીં. આ લિંગ વાસના કહેવાય. શરીર છે ને આપ તરે ઓરણકુ તારે સોય સંત કહેવાય. પોતે તરે ને બીજાને તારે એ સંત કહેવાય. લાકડાનું સંગ તમે કરો ડુબાડે અને પથ્થરની ચટાનો એનો સંગ કરો તો. અમારે હિંગળોગઢ પાસે બિલેશ્વર છે, બિલેશ્વર. હા,
જળતર નથી જવાય. એટલે અહીંયા અમે બિરેસરમાં પાણીની ખાડ ભરેલી હોય. હા, દર્શન દર્શન કરી નાઈને પછી જઈશું. એટલે હું ને શાંતિભાઈ નાઈશું ભગત મેં સારું ના બોલ ને એટલે ના અંદર ગયા. મને કે હું નાક બંધ કરી અને અંદર નીચે પાણો છે ને આવડો એ પકડી લઉં અને તમે ગણો કેટલા ગણી શકું. મેં 1 2 3 4 5 6 7 8 9 10 52 53 થયા ને ત્યાં બહાર નીકળી ગયા. મેં કેમ છું શાંતિભાઈ? તો કે પછી શ્વાસ બંધ કર્યો હતો અને પછી શ્વાસમાં લેવો તો હોય ને એ પછી બહાર નીકળી ગયો. પાણ મૂકી દીધો એટલે હું બહાર આવી ગયો ઉપર. હવે તમે માર નથી કરો ભાઈ એવું. મારે એવું નથી કરતો આજે એવું. હા, મારે દવાખાનો ત્યાં પણ બહાર નીકળી જાવ તો મારે એ રીતે કાંઈ કરવું નથી. નાહી લો, બાકી બીજું કાંઈ કરવું નથી. બીક લાગે છે, બીકની વાત નથી, પણ મારે એ કાંઈ ચેડા કરવા નથી. આ જળ મને ઓળખતું નથી અને આ જળ પાણીના પિંડ બન્યા કાયા બની કાચી જલકેરી પેદાશ બહી સબ જલકેરી ઝુકતી રચાણી સોહી સાહેબ કેમ છોડીએ તન મન ધન કુરબાની. હે મારા સંતો પીઓ અને પ્રેમ રસ જાણી. આહા, મેં મારે એવું નથી કરવું. એમ તો હો સુધી ગણો તો વાંધો ન આવે એમ રહું, પણ એ શું મને કે ના આપણને ખબર પડે એમ ખબર જ છે. અમારો જગો બોલતો સોની રહ્યો નહીં, ડામરી વેપાર પ્લોટમાં 6 નંબરમાં રહીએ છે. એ સોની બોલતો કે આપણે કાંઈ જાણતા નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. આટલી વાત કરે. આપણે કાંઈ જાણતા નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. આપણે કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાણ્યું નથી. વાત ખાલી આટલી છે. એટલે આજથી અમારા વચની પુરુષો, ગુરુમુખી પુરુષો આ કોઈનું પાણી નહીં પીએ. હવે એનો ઉપયોગ અહીંયા ઝાડવા આજુબાજુમાં આવ્યા છે ત્યાં કરે છે અને સંડાસબાથનું ધોવામાં એમાં કરે છે, ટાંકા ભરવામાં. બાકી ઓલો દેવીદાસ ચામડામાં ફોલાવી અને જે વાટકી ત્યાં રાખી હોય અને માથે એ ટીપા પડતા હોય એમાંથી પાણી માણા પીએ પ્રસાદી રૂપે. પણ આ કરસનદાર કરે છે, એક રક્તપીજાને મોકલીને કરે છે ભાઈ. એ તો મારો દેવીદાસ કરે ખબર છે. હા, એટલે અઘરું છે બધું. હા, આપણે બહુ થાય સેવા મારી માની લઈ જાઉં, પૂજા મારી માની લઈ જાઉં. હે ગોળપતિ દેવા ગણેશ બિહારો કાળુભાઈ કહે છે કે વિપુલભાઈ મહારાજ ગણેશ બિહારો જળને ચડાવું હતા. એ જળ નથી ચોખા, એ જળોની માછલીએ અબડાય સેવા મારી માની. હા, દાદા તો ખોટી હોય. અને મને કે જો તન મન ધન દઈ ગયો ને તો એ લાખા ગુરુએ પોતાને જેવું કીધું. તમને પાછા આપું છું પણ તમારા માનતા નહીં. ધર્મશાળામાં આપણે લાગણી થઈ જાય. ધર્મશાળામાં રૂમ 15 નંબરનો રાખ્યો હોય, વિસરોલી દ્વારકામાં જઈને 15 નંબરનો રૂમ રાખ્યો હોય, 2 દી 4 દી જે ભાડું થતું હોય દઈ દે. પણ એમાં આપણે કંઈ દસ્તાવેજ કરી દો માનનાર. ધર્મશાળા આ ધર્મની બાંધેલી ધર્મશાળા છે. હા, બાંધેલ ધર્મની ધર્મશાળા ગુણ ભર્યો છે અને આ ગુણનો જૂણનો જાણનાર છે. આ ગુણ ગમે હોય સતગુણને કહી કે તારો દેવ તો વિષ્ણુ છે, એ વિષ્ણુ તું આ ગુણનો જાણનાર છે ને તું જાણશ તો એ કોણ? પછી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કર રજોગુણનો દેવ, એ બ્રહ્મા થોડી ક્ષેત્રદાથી આ તું આ ઓળખસ રજોગુણ તો એ કોણ?
શંકરને પૂછ્યું કૈલાસમાં બેઠો છે ને હે આ શ્વાસ રાજ્ય લાવતું એને ફૂંકા કાઢો સ્મશાનમાં ગરદી કરવી તો તારું કામ અને હાવ પાખી સંખ્યા કરવી તો તારું કામ સહાના દેવ તું એને મારવા આવ્યો છો ને તો ઓળખસ તું એને તો કે પણ હું તો તમોગુણનો દેવ છું અને એ મારું કામ છે અધગામી કરવાનું મળશે રાક્ષસો મને બહુ ભજે કે સફળો કે દેવો ભજે પણ રાક્ષસો વધારે અમે ગુણ છે એટલે અમે એને જાણી નહીં એ મારા ગુરુએ કીધું કોઈ ન કીધું નકર અહીં રામનાથ અમે જતા ને બાવાજી અમારા હતો અહીં મારા મામા નોકરી કરતો એના મંદિરમાં 8-10 સમાધિઓ અને બધા ઉપર શિવલિંગ એટલે એક ઠેકાણે સુરેશભાઈ પ્રાર્થના કરીને પછી બીજે કરી બાજુમાં મંદિર શંકરનું જ હોય પાછી કરી એ બાજુમાં પાછો મંદિર એ પાછો કરી તો એટલા બધા મંદિરમાં સ્તુતિ કરવી ભુજંગી છંદ શિવ મમન સ્તોત્ર ને બધા શ્લોક બોલવા હા એ આને કીધું મને કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ કોઈ વ્યક્તિ નથી ભાઈ મને મેં તો આ ચીતર્યું છે એ તો કે એ તમે કયો આર્ટિસ્ટને ચીતરી દે શબ્દ એની પાસે છે એટલે એવા રંગ ભરી દે બધું કરી દે પણ એ વ્યક્તિ નથી મારું માનો ગરીબનું મને કે મારું ગરીબનું માનો અને મંદિરોમાં જાતા બચો આ માનવ મંદિરથી મોટું મંદિર કોઈ નથી અને આત્મદેવથી મોટો દેવ કોઈ નથી ગુણાતીત ગોવિંદ છે એને ગુણથી કેમ પમાય એ 3 ગુણ છે બીજું કાંઈ નથી ભાઈ તેનું આજનો દિન કાલી ઘડી ને કે 10 વર્ષ એક ધારો ગયો રામનાથ નદીમાં છે ને હવે રહી જાઓ ને સાંજે જાઓ એમાં રમેશ મહેતા ગુજરાતી કલાકાર રાજકોટમાં અહીંયા આ પટેલ રહી ને આ મહેતા ડેરી હતી અને એમાં અહીંયા બાપનું હતું એટલે અહીંયા આવતો અને અહીંયા મને ભેગો થઈ જાય એને એવો નિયમ લીધો રાજકોટમાં પગદાઉં ને પેલા રામનાથ દર્શન કરું પણ મને કોઈની ભેગો ન છે અને તમે નહીં માનો આ સાધુ લોકોને તો મૂકતા હોય મારે મૂકતો નહોતો પછી મારે બાને મેં કીધું મને કે મારે એક જોરજટનો હાડલો છે અને એમાં મોટી બોર્ડર છે કેસરી રંગની એ પહેરાય હરું એટલે એ હું પહેરીને લપક 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 સવારમાં જાઉં 3:30 વાગ્યા ઉઠું આખી તૈયાર કરું આ બધું થાબડીવાળો છે એ કે છોકરા તું આવી ગયો પહેલાં મારે પહેલી પૂજા કરવી છે એટલે આવી ગયો આવા ના આવા કે મેં જો તમારા એકને ઠેકો છે અમારે ન કરવું હજી હું ગયો ત્યારે કોઈ નહોતું પણ એક કાળી બકરી પીળી આંખવાળી મળી ગઈ ચડી ગઈ હતી શિવલિંગ ઉપર અને 250 ચોખા ખાતી હતી એટલે બકરીમાં મને શિવ નો દેખાણો એટલે લાકડી છપકાઈ ગઈ અને તગડી એની હતી મારે ભગવાન પર ચડી ગઈ હતું એ તો આને દર્શી દીધી એટલે હૃદય અને કણકણમાં હું વ્યાપક છું હેર છું એટલે આવી આ સત્સંગની વાત છે બાપ બોલો રહેશો ન્યારા પાકું કરી લ્યો ને કે આ શરીર છે એક સાધન છે હિસાબ લાગે તો જઈ આવવાનું છી લાગે તો જઈ આવવાનું હોય તો હોઈ જવાનું જાગવું હોય જાગવાનું પણ લે લાગી તો તાર ન તૂટે ઉઠે બેસે આસનમાં આ શ્વાસને ઉચ્છ્વાસે સમરણ કરીએ પણ કોનું આ શ્વાસ ઉચ્છ્વાસ સમરણ કરીએ તું હી કરતનમાં જગા હું તો થાય જ છે મેં થા તબ તું નહીં અબ તું હે તો મેં નહીં પ્રેમ ગલીએ તે હાકડી તામે દો ન સમાય હું વારી જાઉં તું નામ પે જીત દેખુતી તું ઓ આપણે ઠેકાણે ઠેરાવો છે ઠેરાઈ દીધો આજે સત્સંગ અધ્યાત્મનો તમને એટલું નક્કી થઈ જાય કે આ શરીર છે સાધન છે તમારા મકાનમાં પેલું નક્કી કરી લેજો કે તમારા મકાનમાં જે રાત્રિનું છે
તમારો બેડરૂમ તમે અહીંયા હો છો ઓળખે જ તમને? પછી જે રસોડામાં તમે જમવા જાઓ છો એટલે એ રસોડું તમને ઓળખે છે. તો વેણાથી માંડીને તાવડીથી માંડીને ગેસથી માંડીને બધાય સાધનો કોઈથી વિચાર કર્યો કે આ પોડલા કરી છે તો તાવી તો જોઈએ છે અને લોઢી જોઈએ છે ને તેલ નાખવું પડે છે. એ તમે ઓળખો છો બધાને, એ કંઈ ઓળખતા નથી. અહીંયા થક્યા હોય એમાં ટાંગા હોય ચમચા ચમચી જેને જરૂર હોય લેજો અને ઉપયોગ કરો. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ન આવે. સ્વામી એટલે આત્મા પોતે, પરમાત્મા પોતે સાધનમાં. એ સત્સંગના આશયથી આવો છો એટલે મારી ફરજ થાય છે કે તમને સત્સંગ જ કહેવો. શાસ્ત્રમાં ક્યાંય નથી લખેલું સત્સંગ, શાસ્ત્રમાં ક્યાંય નથી. જુગના જીવનને હું તો હાલું છું જ્યોતિ, મેલી દીધા પાના પુસ્તકને પોથી, મરજી વેનર લીધા મોતી, અને એમ કાયમાંથી લીધા ગુરુ ગોતી. પીડ અને બ્રહ્માંડથી પડશે ને આ કાયમાંથી ગોત લીધા. ખબર પડી ગઈ. ઓહો, દિલની વાત કોણ કરે એના સિવાય? તમામ પીંજણમાંથી બચાવી લીધો ગુરુ મહારાજ. નિજાર બનાવ્યો. નર નિજારીને નીપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. એટલે એ વાત છે ભાઈ. બોલ સદગુરુ મહારાજ.